વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનની અંદર ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, આની પહેલાના લેક્ચરની અંદર આપણે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની અંદર અજંતાની ગુફાઓ, ઇલોરાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ, પડક્કલના મંદિરો, મહાબલીપુરમ, ખજુરાના મંદિરો, કોણાર્કનું સૂર્ય મંદિર અને બૃહદેશ્વર મંદિર, આવી કેટલીક સ્થાપત્ય, શિલ્પકલા અને વિવિધ વારસાના સ્થળોની યાદી વિશે આપણે ચર્ચા કરેલી. હવે ત્યાર પછી છેલ્લે જે આપણે બૃહદેશ્વર મંદિર પછી કુતુબ મિનાર, જે તમારી ટેક્સ્ટબુક ની અંદર સરસ મજાનું એક ચિત્ર કુતુબ મિનારનું આપવામાં આવેલું છે, અને એ કુતુબ મિનાર ની એક જાહો જલાલી અને સૌથી ઊંચી ઇમારત તરીકે એ સ્થાપત્યનો ઉત્તમ અને બેનમૂન નમૂનો છે. એમ કહેવાય કે કુતુબ મિનાર લગભગ 72.5 મીટર ઊંચો છે અને ભૂતળનો ઘેરાવો 13.75 મીટર જોવા મળે છે, અને ટોચ ઉપર જ્યારે જે સ્થાપત્ય જાય છે, પહોંચે છે, ત્યારે માત્ર 2.75 મીટર જેટલો એનો ઘેરાવો જોવા મળે છે. એટલે નીચેના ભાગથી શરૂ કરી 13.75 અને ટોચ ઉપર જતા માત્ર 2.75, એમ ધીરે ધીરે પિરામિડ સ્વરૂપમાં એ ભેગું થતું જાય છે, અને તેની ઊંચાઈ 72.5 મીટર જેટલી જોવા મળે છે. એટલે આ સ્થાપત્ય એ એક મહત્વનું સ્થાપત્ય ગણાય છે. એટલે આપણે ટેક્સ્ટબુકના આધારે આપણે જોઈએ તો મોટા ભાગે એમ કહેવાય છે કે ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે 12મી સદીમાં આ સ્થાપત્યનું નિર્માણ કરેલું અને એના નામ ઉપરથી કુતુબ મિનાર રાખવામાં આવેલું. તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. એનું નિર્માણ 12મી સદીના ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે શરૂ કર્યું છે. તેના અવસાન બાદ તેના જમાઈ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું હતું. કુતુબ મિનાર 72.5 મીટર ઊંચો છે, એનો ભૂતળનો ઘેરાવો 13.75 મીટર છે, જે ઊંચાઈ પર જતા તે 2.75 મીટર થાય છે. કુતુબ મિનારને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલ છે. એની પર કુરાની આયાતો કંડારવામાં આવી છે. એટલે કે કુરાનની જે આયાતો છે એને કંડારી અને લોકો સુધી એના સંદેશા પહોંચે તે માટે એમાં કોતરણી કરવામાં આવેલી છે. કુતુબ મિનાર એ ભારતમાં પથ્થરોમાંથી બનેલી સૌથી ઊંચો સ્તંભ એટલે મિનાર ગણવામાં આવે છે. ભારતની જે ઊંચામાં ઊંચા જે સ્તંભો છે એ સ્તંભમાંનો એક સ્તંભ એ કુતુબ મિનાર ગણવામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કે કુતુબુદ્દીન ઐબકે શરૂ કરાયેલો કામ એ મૃત્યુ પામ્યા પછી તેના જમાઈ ઇલ્તુમિશે 12મી સદીની અંદર ગુલામ વંશના સ્થાપક તરીકે એનું નિર્માણ કરેલું, અને ટૂંકમાં 72.5 મીટર ઊંચો, 2.75 મીટર ટોચની પહોળાઈ અને પાયાની પહોળાઈ જે છે 13.75 મીટર જોવા મળે છે, અને આમ આ એક અજોડ સ્થાપત્ય ગણાવી શકાય છે. ત્યાર પછી હમ્પી. હવે હમ્પી એ કર્ણાટક રાજ્યના બેલારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે. હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું. વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. તેમના રાજ્યકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલીનો વિકાસ થયો હતો. કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી. વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતાઓ વિશાળ પથ્થરોને કોતરીને કરવામાં આવ્યો. ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભો છે. સ્તંભ અને સ્તંભાવલી પરના દેવો, મનુષ્ય, પશુ, યોદ્ધા, નર્તકી વગેરેના ઘણા સુંદર અને કલાત્મક શિલ્પો કંડારેલા છે. વિજયનગર સામ્રાજ્યમાં હમ્પી નગરમાં કૃષ્ણદેવરાય સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિરનું નિર્માણ થયું. આ ઉપરાંત અહીં વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણ અને અચ્યુતરાયના મંદિરો પણ આવેલા છે. એટલે મતલબ એમ કહેવાય કે હમ્પી છે કર્ણાટક રાજ્યના બેલારી જિલ્લાના હોસપેટ તાલુકાની અંદર આવેલું ભવ્ય વારસાના સ્થળ તરીકે સ્થાપિત થયેલું છે. તેની અંદર ત્યાંના જે વિજયનગરના જે શાસકો હતા એ ખૂબ કલાપ્રેમી હતા. એટલે મતલબ કલાપ્રેમી હોવાની સાથે સાથે તેને વિવિધ પ્રકારના ભવ્ય ઊંચા કલાત્મક સ્તંભોનું નિર્માણ કર્યું,
અને સ્તંભોની સાથે વિવિધ પ્રકારના મનુષ્ય, પશુ, પક્ષી, નર્તકીઓ અને કેટલાક યોદ્ધાઓના શિલ્પોની કોતરણી કરી અને લોકો સામે એ શિલ્પને એક કલાપ્રેમી તરીકે ઉત્કૃષ્ટ નમૂના રૂપે પૂરું પાડ્યું. અને સાથોસાથ એમ કહેવાય કે ત્યાં હજારારામ મંદિરનું નિર્માણ થયેલું છે, વિઠ્ઠલ મંદિર આવેલું છે અને વિરૂપાક્ષનું મંદિર પણ આવેલું છે અને શ્રી કૃષ્ણ અને અચ્યુતરાયના મંદિરો નાના મોટા સમૂહોમાં જોવા મળે છે. આમ હમ્પી એ યુનેસ્કોએ જાહેર કરેલા વૈશ્વિક વારસાના સ્થળ તરીકેનું મહત્વનું સ્થળ ગણવામાં આવે છે. તો આ રીતે કર્ણાટક રાજ્યના બેલારી જિલ્લાના હોસ્પેટ તાલુકાના વિજયનગરનું આ હમ્પી એ ખૂબ શિલ્પ સ્થાપત્ય અને ઊંચા મિનારાઓના કોતરણી અને શિલ્પની દ્રષ્ટિએ આદર્શ ગણવામાં આવે છે. ત્યાર પછી હુમાયુનો મકબરો. હવે હુમાયુનો જે મકબરો છે તે આમ તો સામાન્ય રીતે આપણે હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલ મુગલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો ગણાય છે. હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ તેની પત્ની હમીદા બેગમે કરાવ્યું. ઈરાની શૈલીમાં નિર્માણ પામેલ આ મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો પણ કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે મધ્યકાલીન સ્થાપત્યનો એ શ્રેષ્ઠ નમૂનો છે, દિલ્હીમાં આવેલો છે હુમાયુનો મકબરો અને ઈરાની શૈલીની અંદર નિર્માણ પામેલો છે. અને હુમાયુના મૃત્યુ બાદ તેની પત્નીએ આ મકબરાનું કાર્ય એ પૂર્ણ કરાવેલું છે. આટલી આપણી ટેક્સ્ટ બુકમાં માહિતી આપવામાં આવેલી છે અને એના આધારે આપણે થોડી જાજી બાબતોને ધ્યાન રાખી શકીએ એમાં કે ભાઈ હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલો છે, પછી તે શ્રેષ્ઠ નમૂનો છે, હુમાયુના મૃત્યુ બાદ તેની પત્નીએ તેનું નિર્માણ કરાયેલું છે, ઈરાની શૈલીમાં તેનું નિર્માણ થયેલું છે, લાલ અને સફેદ પથ્થરનો ઉપયોગ કરી અને કુશળતાપૂર્વક એની કોતરણી કરી અને આ સ્થાપત્યનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રીતે આપણે ટૂંકમાં એની ચર્ચા કરી શકીએ. ત્યાર પછી આગ્રાનો કિલ્લો. હવે સામાન્ય રીતે એમ કહેવાય કે આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલ છે. આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરથી થયેલ હોવાથી તેને લાલ કિલ્લો કહે છે. આખે આખો એ આગ્રાની અંદર આવેલો, ઉત્તર પ્રદેશના આગ્રાની અંદર આવેલો લાલ કિલ્લો એ લાલ પથ્થરથી બનાવેલો અને લાલ કિલ્લા તરીકે પણ સામાન્ય લોકો ઓળખે છે. અને આ કિલ્લાનું બાંધકામ અકબરે ઈસવીસન 1565 કરાવ્યું. આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે છે. ભલે અકબર સર્વધર્મમાં માનતો હતો, સર્વધર્મ સમભાવની એની દ્રષ્ટિએ, એટલે આ લાલ કિલ્લાની અંદર, આગ્રાના કિલ્લાની અંદર હિન્દુ અને મોટાભાગે જોવા જઈએ તો ઈરાની શૈલીની એ છાપ સ્પષ્ટ નજરે જોવા મળે છે. હવે 70 ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવો 1.5 માઇલનો છે. વિચાર કરો કે જમીનથી 70 ફૂટની ઊંચાઈ પર આ કિલ્લો 70 ફૂટની ઊંચાઈ પર આવેલો છે. હાઈટ દિવાલ આવેલી છે અને લગભગ એમ કહેવાય કે 70 ફૂટ ઊંચી દિવાલ સાથે 1.5 માઇલનું તે અંતર ધરાવે છે. તેની રચનામાં લાલ પથ્થરો એવી રીતે કુશળતાપૂર્વક જોડાયેલા છે કે દિવાલમાં ક્યારેય તિરાડ દેખાતી નથી. પ્રાચીન બાંધકામની અંદર મોટા ભાગે પથ્થરોના જે બાંધકામો થયેલા છે એ એકબીજા પથ્થરો એ રીતે સંકળાયેલા છે કે ગમે તેટલા ધરતીકંપ, વાવાઝોડું કે પરિસ્થિતિ નિર્માણ થાય છે તો એમાં ક્યારેય દિવાલની અંદર તિરાડો પડતી નથી અને તે બાંધકામની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ ગણવામાં આવે છે. બીજું, દિવાલોમાં ક્યારેય તિરાડ દેખાતી નથી. અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાવ્યું. જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીના સ્થાપત્યની અસર સ્પષ્ટપણે દેખાય છે. શાહજહાએ જિંદગીના અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા એવું માનવામાં આવે છે. મતલબ એમ કહી શકીએ આપણે કે આગ્રાના કિલ્લાની અંદર લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે. 1565માં તેનું બાંધકામ કરાવવામાં આવ્યું છે. મોટાભાગે હિન્દુ અને ઈરાની શૈલી જોવા મળે છે. 70 ફૂટ જેટલી ઊંચી દિવાલ છે અને 1.5 માઇલ જેટલી દિવાલ લાંબી છે. આ ઉપરાંત લાલ પથ્થરનો તેમાં ઉપયોગ થયો છે. દિવાલો તૂટી ન જાય તે માટે પથ્થરથી જે બાંધકામ કરવામાં આવ્યું છે એ એકબીજા પથ્થરો એ રીતે ગોઠવવામાં આવ્યા છે કે એમાં ક્યારેય તિરાડ ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવી છે. અને જહાંગીર મહેલનું બાંધકામ એની અંદર કરવામાં આવેલું છે અને જહાંગીર મહેલની અંદર ગુજરાતી
અને બંગાળી શૈલીના સ્થાપત્યની અસર જોવા મળે છે. અને છેલ્લે આ સ્થાપત્ય વિશે જો કહેવું હોય તો આપણે એટલું કહી શકીએ કે શાહજહાએ જિંદગીના અંતિમ દિવસો તેને આ કિલ્લામાં વિતાવ્યા હશે અથવા વિતાવ્યા હતા એવું માનવામાં આવે છે. હવે ત્યાર પછી તાજમહલ દુનિયાની જે પ્રાચીન 7 અજાયબીઓ છે એમાંની એક અજાયબી તરીકે એની ગણના છે કે એવું કહેવાય કે સફેદ શ્વેત આરસથી સરસ મજાના એક પથ્થરોનું કોતરણી કરી અને એક ભવ્ય શિલ્પ બનાવવામાં આવ્યું છે. અને કલા રસિકો અને દેશ અને દુનિયાના લોકો આ તાજમહેલને જોવા માટે હજારો પર્યટકો રોજના આવે છે અને તે શિલ્પને અથવા તો તે બાંધકામને અથવા તાજમહેલને જોવા માટે લોકો ખૂબ જોયા પછી ભાવવિભોર બની જાય છે. તો સામાન્ય રીતે એમ કહેવાય કે તાજમહેલ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ આવેલો છે. અને વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુગલ બાદશાહના શાહજહાએ પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં કરાવ્યું હતું. તો વર્ષો પ્રાચીન સમયની અંદર તાજમહેલ એ તેની પત્નીની યાદમાં એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શાહજહાએ પોતાની બેગમ મુમતાઝ અને મુમતાઝ મહેલની યાદમાં આ બાંધકામનું નિર્માણ કર્યું. ઈસવીસન 1630માં મુમતાઝ મહલ અવસાન પામતા 1631માં તાજમહેલ બાંધકામની શરૂઆત થઈ અને 22 વર્ષ બાદ ઈસવીસન 1653માં તાજમહેલનું નિર્માણ કાર્ય એ પૂર્ણ થયેલું ગણવામાં આવે છે. અને ત્યાર પછી શાહજહાએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની, અરબી, તુર્કી અને યુરોપિયન શિલ્પીઓને રોક્યા હતા. સંસારના આદિત્ય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય અને એના દ્વારા મુમતાઝ મહેલનું નામ જગતભરમાં અમર થઈ જાય. તેથી શાહજહાની અંતરેચ્છા હતી તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકાર વિસ્તરેલી છે. તાજમહેલની મધ્યમાં મુમતાઝની કબર છે અને તેની ચારે બાજુ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે. તેની મહેરાબ પર એક ઉક્તિ લખેલી છે, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવવંતી કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ નિત્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તો ટૂંકમાં આપણે એમ કહેવી કે સફેદ મલ આરસના પથ્થરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચારે બાજુ અષ્ટકોણીય જાળીઓ આવેલી છે અને મધ્યમાં કબર આવેલી છે. અને એક કબરની પાછળના ભાગની અંદર એક યુક્તિ લખેલી છે કે પવિત્ર સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. એટલે એક પ્રેમના પ્રતીક તરીકે પણ કબરનું નિર્માણ અથવા તો તાજમહેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને આ એમ કહેવાય કે ભારત માટે અથવા ભારતના સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના અને ગૌરવવંતું જો કરાવતું કોઈ સ્થાપત્ય હોય તો તે તાજમહેલ ગણવામાં આવે છે. અને દેશ વિદેશથી પ્રવાસીઓ આ તાજમહેલને એક આકર્ષણના કેન્દ્ર તરીકે જોઈ અને ભાવવિભોર બની જાય છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે યમુના નદીના કિનારા ઉપર આ એક ભવ્ય સ્થાપત્ય છે. એની ઘણી બધી વિશિષ્ટતાઓ છે કે આપણે ટેક્સ્ટબુકમાં આપણે નથી અહીં લખવામાં આવ્યું, તેમ છતાં આપણે એના વિશે અત્યારે હાલ પૂરતી ચર્ચા નથી કરતા. કારણ કે યમુના નદીના કિનારા ઉપર આગળ જે પાણીના જે બગીચાઓ આવેલા છે એ પાણીનું બગીચાનું આવન જવન એ નદી કિનારા ઉપર થાય છે. ત્યાર પછી ચારે બાજુ મોટા મિનારા આવેલા છે. એ મિનારાની અંદર વિવિધ પ્રકારની કલાત્મક રીતે કોતરણી કરવામાં આવેલી છે. તાજમહેલમાં પ્રવેશવા માટેનો જે પ્રવેશ દ્વાર એનો દરવાજો જે છે એ દરવાજા ઉપર સરસ મજાની કોતરણી કરી અને વિવિધ પ્રકારના ઉક્તિઓને કંડારવામાં આવેલી છે. અને રંગબેરંગી ફૂલ, વેલ, પાંદડાઓની ભાત એમાં પથ્થરનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. વેલ પાંદડા બનાવાય તો ગુલાબી રંગ, લીલો રંગના પથ્થરનો ઉપયોગ કરી અને સરસ મજાની આ કોતરણી થયેલી જોવા મળે છે. અને એટલે કહી શકીએ કે ભારતને ગૌરવવંતું અપાવવામાં આ તાજમહલ એ ખૂબ પ્રાચીન 7 અજાયબીઓમાંની એક અજાયબી તરીકે નામના પ્રાપ્ત થઈ છે. અને ત્યાર પછી લાલ કિલ્લો
હવે આમ તો લાલ કિલ્લાને તો લગભગ આપણે બધાએ ખૂબ સારી રીતે જોયું હોય છે ટીવી ઉપર, કારણ કે દર વખતે 15મી અને 26મી જાન્યુઆરીના જે રાષ્ટ્રીય તહેવારો આવે છે ત્યારે મોટાભાગે લાલ કિલ્લા ઉપરથી આપણે 26મી જાન્યુઆરીના દિવસે એની પરેડ, ભારતના સૈનિકોની પરેડ આપણે નિહાળીએ છીએ અને રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટેનો સમગ્ર કાર્યક્રમ આ લાલ કિલ્લા ઉપર થતો હોય છે. પણ એક આ ભવ્ય અને ખૂબ સુરક્ષિત અને અભેદ કિલ્લા તરીકે જો એની ગણના આપણે કરવી હોય તો આ લાલ કિલ્લાની ગણવામાં આવે છે. એટલે કે દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાએ ઈસવીસન 1638માં કરાવ્યું હતું. લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલ આ કિલ્લામાં શાહજહાએ પોતાના નામથી શાહજહાનાબાદ વસાવ્યું હતું. આ કિલ્લાની અંદર દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. દીવાને ખાસ અન્ય ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે. તેની સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે. લાલ કિલ્લાની અન્ય ઇમારતોને રંગમહેલ, મુમતાઝનો શીશમહેલ, લાહોરી દરવાજા, મીના બજાર અને મુગલ ગાર્ડન વગેરે આકર્ષણનો સમાવેશ થાય છે. આ જ કિલ્લામાં શાહજહાએ કલાત્મક વિરાસતનું સર્જન કરાવ્યું હતું, જેને નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો. લાલ કિલ્લો મુગલ સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે. દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારનો પ્રસંગ આ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. હવે ટૂંકમાં આપણે એમ કહીએ કે દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ ને શીશમહેલ ને એ બધું લાલ કિલ્લાની અંદર આવે છે. અને એમાંય ખાસ કરીને તો દીવાને આ ખાસની અંદર તો વિવિધ પ્રકારની ઇમારતોની અલંકૃતિત કરવામાં આવેલા છે. એમાં જોવા જઈએ તો સોનું, ચાંદી, કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય કરી અને એનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યાર પછી આપણે ઘણીવાર મયુરાસન શબ્દ વાપરીએ છીએ. તો આ નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયેલો અને શાહજહાએ એક કિલ્લાની અંદર પોતાના સિંહાસનમાં મયુરાસન હીરા, મોતી, રત્ન જડિત સરસ મજાનું તે તૈયાર કરેલું. એ ત્યાર પછી એક કિલ્લા એનું પતન થયું અને નાદિર શાહ જ્યારે ઈરાન ગયો ત્યારે આ મયુરાસન પોતાની સાથે લઈ ગયેલો એવું માનવામાં આવે છે. અને આમાં રંગબેરંગી કિંમતી હીરા, મોતી અને ઝવેરાતનું જળતર કરી અને એ મયુરાસન તૈયાર કરવામાં આવ્યું. બીજું, મોટાભાગે આપણે લાલ કિલ્લા ઉપરથી ધ્વજવંદન કરવા માટે દર વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગોની ઉજવણી કરીએ છીએ અને આપણા વીર જવાનો જે છે તે એની જે તાકાત છે, આપણું જે ભારતની સૈન્ય શક્તિ છે એનું પણ પ્રદર્શન એ લાલ કિલ્લા ઉપરથી કરવામાં આવે છે. અને સૌ આપણે સાથે 26મી જાન્યુઆરીના દિવસે આ લાલ કિલ્લાને વારંવાર યાદ કરીએ છીએ. તો મિત્રો, એમ કહેવાય કે ભારતની આ સમગ્ર ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થાપત્યોની અંદર કુતુબ મિનાર હોય, હમ્પી હોય, હુમાયુનો મકબરો હોય, આગ્રાનો કિલ્લો હોય કે તાજમહેલ હોય કે લાલ કિલ્લો હોય અથવા તો અજંતા એલોરાની ગુફાઓ હોય, એલિફન્ટાની ગુફાઓ હોય કે બૃહદેશ્વર મંદિર હોય, એક ભારતીય કલા રસિકોની એક યાદ અપાવતી એક મહત્વની આ કલા સ્થાપત્ય તરીકે ગણવામાં આવે છે. અને આમ આપણે એમ કહી શકીએ કે કલા સ્થાપત્યના અદ્ભુત નમૂના રૂપે ભારત એક અજોડ વારસાના સ્થળ તરીકે પ્રગતિ કરી છે અને ભવિષ્યના એને આજે પણ સાચવી અને આપણી સમક્ષ આ બાબતો રજૂ કરેલી છે. આભાર મિત્રો. ટેક્સ્ટબુકની પાછળના પ્રશ્નો થોડા વાંચજો, દરેક સ્થાપત્ય ઉપર થોડી વિચારી અને લખવાનો પ્રયત્ન કરજો અને બાકી બુક તૈયાર કરતા જજો. આભાર. જય સ્વામિનારાયણ.